ઉત્તરાયણના દિવસે પણ થઈ ગયું આપણે થોડું બાદનું, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. પછી હું ને જેનું પતંગના કાના બાંધવા માંડ્યા ઉત્તરાયણની આગલી રાત્રે. તમે બધા ઉત્તરાયણની આગલી રાતે કાના બાંધો છો કે ઉત્તરાયણના દિવસે? હાલની તૈયારી તો કરવી પડે ને આપણે, પછી સીધું ધાબા પર ચડી જવાનું. જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. અને તમને બધાને અમારા તરફથી હેપી મકર સંક્રાંતિ. પછી આપણે ભગવાનને તૈયાર કરી દીધા, અને જો આપણે કાનાને પતંગ ફિરકી પણ દીધી છે, અને મારા હાથથી બનાવી છે. હવે આપણે ચડી ગયા છીએ ધાબા પર. હવા તો નથી પણ મેં પતંગ સગાવ્યા પાર કરી. આજ તો કોઈનું રહેવા જ નહીં દેવાનું, બધાનું કાપી નાખવું છે. હવામાં એકે પતંગ દેખાવા જ નહીં દેવાયની. ગાઈસ પછી આપણે ગુબારા સાથે થોડાક સિનેમેટિક વિડીયો શૂટ કરી લેવી. આપણું દરરોજનું કામ છે એટલે કરવું જ પડશે. આ ગુબારામાં થોડીક માર જેમ હવા ઉતરી ગઈ હતી, તો મને એમ થયું કે હું આઝાદ કરી દઉં, કે આપણે ગુબારો આઝાદ કરી દીધો. જા આવતી ઉત્તરાયણમાં મને મળવા આવજો, ભૂલતો નહીં. બાય બાય. પછી આપણે વિડીયો ઉતારતા હતા કે બાપુ વાહી ટીપકી પડ્યા. બાપુએ તો આપણો વિડીયો બગાડી નાખ્યો આખો. પણ તળાવ મને એકદમ માછલા ખાઈને તો કોઈ હારું કોઈ મળે અમને. કાંઈ આપણે સિરિયસ બાદનું નહીં જુઓ તો મસ્તી કરતા થાય. જેને આપણને પકડાઈ દીધી ફિરકી, પણ મને તો પતંગ સગાવી ગમે. પણ